ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના લેક્ચરમાં આપણે સંયોજિત વિધેયના વિકલન વિશે તમને ફરીથી એક વખત યાદ કરાવી દઉં કારણ કે હવે જ્યાં સુધી તમે વિકલન અત્યારે અગાઉના ધોરણોમાં ગમે ત્યારે હવે જે વિકલનના ટોપિકો ચાલશે દરેક વખતે યુઝ થશે કે આગળનું ચલાવ્યું ભૂલવાનું નથી પણ વધારે યાદ રાખવાનું છે. એનો ઉપયોગ તો સતત થતો જ રહેશે આખા ચેપ્ટરમાં. બરાબર. આપણે હવે આપણે જે d/dx g of fx બે વિધેયો છે, g વિધેય છે અને fx વિધેય છે, gx અને fx. તો આનું વિકલન કઈ રીતે થાય? તો કે પહેલા g નું fx ની સાપેક્ષે વિકલન. તો શું લખાય? g' fx અને પછી fx નું વિકલન શું થશે? f'(x). આ રીતે એનું વિકલન થાય સંયોજિત વિધેય. બરાબર. હવે આ લેક્ચરમાં આપણે ભણીશું ગૂઢ વિધેયનું વિકલન. ગૂઢ વિધેય. ગૂઢ એટલે અસ્પષ્ટ. ગૂઢ એટલે કેવું થાય? અસ્પષ્ટ. અત્યાર સુધી આપણે સ્પષ્ટ વિધેયોના વિકલન વિશે ભણ્યા કે તમને y બરાબર fx આપેલું હોય કે કોઈ વિધેય x સાપેક્ષે આપેલું હોય તો તમે સીધું એનું x સાપેક્ષે વિકલન કરી શકતા. સીધું આપણે એનું x સાપેક્ષે વિકલન કરીએ એટલે શું લખાય? dy/dx અને આને શું લખાય? f'(x). બરાબર. પણ હવે જો હું બે સમીકરણો લખું છું અહીંયા કે આપણને એવું સમીકરણ આપેલું છે x - y - π = 0 અને બીજું સમીકરણ છે x - sin y x - sin y અને -π = 0. x - sin y અને -π = 0. અથવા તો અહીંયા લખી શકો -y પ્લસ સાઇન ગમે તે સમીકરણ બનાવો અહીંયા કે એક પહેલું સમીકરણ છે x - y - π = 0, બીજું સમીકરણ છે x + sin y - y = 0. હવે પહેલા સમીકરણમાં તમે જુઓ કે પ્રથમ સમીકરણમાં આપણે y ને ઉકેલી અને y જો y ને આ બાજુ લઈ જાઓ તો શું થઈ જાય? y x - π એમ લખી શકાય. એમ લખાય. પરંતુ બીજા સમીકરણમાં આવું શક્ય નથી. તમે જોઈ શકો છો કે અહીંયા બે વખત y છે અને એટલે આપણે y ને ઉકેલી અને આવી રીતે સમીકરણ લખી શકીએ નહીં. જેમ મેં પહેલા સમીકરણમાં લખ્યું y x - y એવું બીજા સમીકરણ માટે ના લખી શકું કારણ કે બીજા સમીકરણની અંદર sin y અને -y બંને y છે એટલે આપણે એનો ઉકેલ મેળવી શકતા નથી. બરાબર. એટલે એના બદલે આપણે જૂથ વિધેયની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય કે જો x અને y નો સંબંધ એવી રીતે રજૂ કરવામાં આવ્યો. શું રજૂ કર્યો હોય કે જો x અને y નો સંબંધ એવી રીતે રજૂ કરવામાં આવ્યો હોય કે y ને ઉકેલી અને x ના સ્વરૂપે સ્પષ્ટ વિધેય મેળવી શકાય. તો આપણે કહી શકીએ કે y એ x નું સ્પષ્ટ વિધેય છે. જેમ કે આપણે સમીકરણ 1 માં કર્યું એ રીતે કે y એ x નું સ્પષ્ટ વિધેય કહેવાય. પરંતુ જો આવું શક્ય ન બને જેમ કે સમીકરણ 2 શક્ય ન બને તો y અને x અસ્પષ્ટ કે ગૂઢ વિધેય છે. કેવું થશે? y અને x એ અસ્પષ્ટ અને ગૂઢ વિધેય છે. બરાબર. એવું નથી કે એનું વિકલન મેળવવું શક્ય નથી પણ એમનો સંબંધ સ્પષ્ટ નથી. જો તમે y ને સ્પષ્ટ x ના વિધેય સ્વરૂપે લખી શકો તો એ સ્પષ્ટ સંબંધ છે. પણ જો આવું શક્ય નથી જેમ કે સમીકરણ 2 મેં તમને સમજાવ્યું એમાં એવું શક્ય હતું નહીં તો એને આપણે y અને x વચ્ચે સ્પષ્ટ સંબંધ છે એવું કહી શકીએ નહીં. એટલે કે એને ગૂઢ સંબંધ કહેવાય. કેવો સંબંધ કહીશું એને? ગૂઢ સંબંધ. તો અહીંયા આપણે આ વિભાગની અંદર ગૂઢ વિધેયોનું વિકલન વિશે ભણીશું. ગૂઢ વિધેયોનું વિકલન. બરાબર.
ચલો હવે તમને એક બે દાખલા કરો એટલે વધારે ખ્યાલ આવશે. 5.3 નો પહેલો દાખલો છે 2x + 3y is equal to sin x. 2x + 3y is equal to sin x. તમે જુઓ અહીંયા તમે સીધું y ને કરતા બનાવી લખી શકાય. જુઓ 3y is equal to sin x minus 2x અને y ને કરતા બનાવો તો શું થાય 1/3 અને અહીંયા આવશે sin x minus 2x. ખબર છે ને ચલો અહીંયા બંનેના ભાગાકારમાં આવી જાય બરોબર. હવે તો સીધું વિકલન કરો dy/dx is equal to 1/3 તો એની રીતે ખબર છે ને ચલો નિયમ sin x નું વિકલન થશે cos x અને minus 2x નું વિકલન શું થાય 2 કારણ કે x જો 2 એ અચળ છે અને x નું વિકલન હોય x ની સાપેક્ષે શું થઈ જાય 1 તો જવાબ શું મળે 1/3 cos x minus 2. આ સ્પષ્ટ રીતે કહેવાય y અને x બંને વચ્ચે સ્પષ્ટ સંબંધ છે. બીજો દાખલો જો આપણે જોઈએ આ પ્રકારે છે 2x + 3y is equal to sin y છે. શું છે sin y. જ્યારે આવું હોય ત્યારે પેલા તમારે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરી દે. ચલો આનું કોઈ x ની સાપેક્ષે વિકલન કરો તો શું જવાબ આવે 2 પ્લસ અહીંયા શું થશે 3 * dy/dx. y નું x ની સાપેક્ષે વિકલન શું થાય dy/dx. એ જ રીતે જુઓ હવે અહીંયા સંયોજિત વિધેય છે એક તો sin અને બીજો y તો શું થશે sin y નું વિકલન cos y અને y નું વિકલન શું થાય dy/dx. સંયોજિત વિધેય થયો ને sin નું આપણે કર્યું અને fx મૂક્યો અને fx નું વિકલન dy/dx. ક્લિયર. ચલો હવે આપણે dy/dx આ બધુંને જોડે લાવી દઈએ તો 2 is equal to શું થશે cos y dy/dx minus 3 dy/dx. થાય કે ના બંનેમાંથી કોમન શું નીકળશે dy/dx તો વચ્ચે શું cos y minus 3 અને અહીંયા આવશે 2 તો હું dy/dx ને કરતા બનાવું તો શું થાય 2 અને આ એના ભાગાકારમાં આવી જાય cos y minus 3. જો બંનેના આન્સરમાં કેટલો ડિફરન્સ છે જોઈ લો તો ખાલી એક x અને y નો ફેર છે. ખબર પડી તમને. આ ગુડ વિધેય કહેવાય કે અહીંયા x અને y નો સંબંધ સ્પષ્ટ નથી તો આપણે શું કરીએ ડાયરેક્ટલી x ની સાપેક્ષે વિકલન કરીએ અને જો dy/dx વાળા પદો છે એને જોડે લાવીએ અને પછી એને કરતા બનાવીએ તો મળે કે ના મળે dy/dx. કોઈ અઘરું નથી એ વસ્તુ પણ તમને વિકલનના દરેક નિયમો અને દરેક જે વિધેયો છે વિધેયના વિકલન ખબર હોવી જોઈએ. બરાબર છે. ચલો આગળ આપણે થોડો નવો ટોપિક પડી લઈએ ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના વિકલન. ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના વિકલન બરોબર. હવે પહેલું કે અહીંયા તમને આપેલું છે કે fx = sin inverse x નું x ની સાપેક્ષે વિકલન કરો. જ્યારે પણ તમે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોની વાત કરતા હોય તો આપણે પહેલા વિચારવાનું કે બધાને ખબર છે કે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો કેવા વિધેયો છે સતત વિધેયો છે. કેવા વિધેયો છે સતત. આપણે અગાઉના જે ભાગ હતો સાતત્યવાળામાં કીધું હતું કે એ પોતાના પ્રદેશગણની અંદર કેવા ધારી લેવાના આપણે સતત ધારી લેવાના. વગર સાબિતીઓ સ્વીકારે કે પોતાના પ્રદેશગણની અંદર sin cos tan cot આ બધા કેવા છે સતત છે. તો એ વસ્તુ આપણે અહીંયા પણ યાદ રાખીશું કે ત્રિકોણમિતીય વિધેયો જે છે એ બધા જ પોતાના પ્રદેશની અંદર કેવા છે સતત છે. ત્રિકોણમિતીય પ્રતિવિધેયો સતત વિધેયો છે. કેવા વિધેયો છે સતત વિધેયો છે. આપણે ઉદાહરણ લઈને સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ 26 તમને કીધું છે fx = sin inverse x. એટલે આપણે એમ પણ લખી શકીએ y = sin inverse x. લખાય કે ના લખાય fx અને y બંને સરખું જ છે. એનું x ની સાપેક્ષે તમારે વિકલન કરવાનું છે. કોની સાપેક્ષે વિકલન કરવાનું છે x ની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો પહેલા આપણે શું કરીશું કે sin inverse x બરાબર કંઈક ધારી લઈએ. sin inverse x બરાબર શું કરીએ કંઈક ધારી લઈએ. તો શું ધારીશું આપણે જે પહેલા ધારી છે ધારો કે sin inverse x = y. sin inverse x = y ધારતા
તો x = કેટલા થશે sin x = કેટલા થાય sin માં ચલો એનું વિકલન કરું હું x ની સામે છે તો x નું વિકલન 1 અને અહીંયા શું થશે sin y નું વિકલન cos y અને y નું વિકલન dy/dx તો dy/dx ને હું કરતા બનાવું તો શું થાય 1/cos y અને y તો શું હતા sin ઇન્વર્સ બરોબર આવું તમને વિકલનનો જવાબ મળે પણ આ જે વિકલિતો છે ત્રિકોણમિતિય પ્રતિનિધિઓના વિકલિતોને આપણે થોડા સરળ ભાષામાં એટલે કે સરળ શબ્દોમાં ફેરવીશું તમને યાદ રહે એવી રીતે તો એના માટે આપણને ખબર છે કે sin અને cos માટે જે વિસ્તાર છે તો આપણે -1 to 1 લઈશું x belongs to -1 to 1 બરાબર માટે sin of sin inverse x is equal to x sin of sin inverse x is equal to x તો હવે જુઓ કે હું cos વર્ગ y બરાબર શું લખી શકું 1 minus sin વર્ગ cos વર્ગ y બરાબર શું લખી શકું 1 minus sin વર્ગ y તો 1 minus y ની જગ્યાએ શું મૂકીશું sin inverse x અને એનો બંનેનો શું છે વર્ગ છે sin વર્ગ y એટલે sin અને y ની જગ્યાએ sin inverse x મૂક્યા ને એનો શું હતો વર્ગ તો હવે જુઓ આના બરાબર તો આપણે શું લીધું છે x તો જવાબ શું મળે આપણને 1 minus x વર્ગ cos y cos વર્ગ y તો cos y શું થાય √1 minus x બરોબર તો અહીંયા ચલો આપણે આ cos y ની કિંમત મૂકી દઈએ તો માટે શું થાય dy/dx = 1/√1 minus x વર્ગ એટલે તમારે sin inverse x નું વિકલન કયું યાદ રાખવાનું √1/√1 minus x વર્ગ બરોબર આવા દાખલા એટલે કે ખાસ આપણે ત્રિકોણમિતિય પ્રતિનિધિઓને સાબિત કરવા પૂછાતા નથી તમારે યુઝ ક્યાં થાય છે એ યાદ રાખવાનું એ બીજા દાખલાઓની અંદર આ પ્રતિનિધિઓના સૂત્રો વપરાશે બરાબર એટલે અહીંયા sin અને cos નો વિસ્તાર પ્રતિનિધિ માટે લઈશું x = -1 to 1 લઈશું બરાબર એના માટે આપણે જો શું ધાર્યું કે sin * sin inverse x = x લઈએ અને cos વર્ગ y નું સૂત્ર મૂકી કે 1 - sin વર્ગ y એટલે તો sin inverse x ની કિંમત મૂકી તો sin * sin inverse x ધાર્યા છે તો શું મળે 1 - x વર્ગ તો cos y શું થાય વર્ગમૂળમાં 1 - x વર્ગ બરાબર તો dy/dx = 1/√1 - x વર્ગ અને y તો શું હતા આપડા sin inverse x એટલે કે sin inverse x નું વિકલન શું મળ્યું તમને 1/√1 - x વર્ગ બરાબર ઉદાહરણ 27 છે tan inverse x tan inverse x તો બીજી અહીંયા આવશે y = tan inverse x ધારતા x = શું થાય tan y તો x નું વિકલન ચલો વિકલન કરીએ તો 1 tan y નું વિકલન sec વર્ગ y અને અહીંયા આવશે dy/dx ચલો dy/dx ને હું કરતા બનાવું તો શું થાય 1/sec વર્ગ y શું થશે 1/sec વર્ગ y બરાબર અને 1/sec વર્ગ એટલે sec વર્ગ y નું સૂત્ર મૂકું તો શું થાય 1 + tan વર્ગ y અને y ની કિંમત મૂકું તો y ની કિંમત શું છે tan inverse x એનો વર્ગ છે જેમ પેલામાં sin અને sin inverse x = x લીધું હતું એમ અહીંયા tan inverse x શું લઈશું આપણે x એટલે કે 1 + x નો સ્ક્વેર તો dy/dx આપણને શું મળ્યા 1 + x નો સ્ક્વેર cot inverse અને tan inverse માટે આપણે વિસ્તાર રાખીશું 8 શું રાખીશું 8 એ જ રીતે આ તો બે તમને હું સાબિત કરીને સમજાયા પણ બીજા ડાયરેક્ટલી આપણે યાદ રાખીશું વગર સાબિતીએ કારણ કે આ સાબિત કરવા કરતા તમારે એનો યુઝ બીજા દાખલામાં વધારે થાય છે ચલો આપણે લખીએ જો fx f' અને f' નો પ્રદેશ ચલો તમને ત્યારે વિસ્તાર કરીને પ્રદેશ આવશે પહેલું વિધેય રાખીએ આપણે sin inverse બીજું રાખીએ cos inverse tan inverse cosec inverse લઈ લઈએ cot inverse cosec inverse અને અહીંયા આવશે sec inverse બરાબર આપણે બધાના ચલો sin નું તો આપણે હાલ જ સાબિત કર્યું
1 upon વર્ગમૂળમાં 1 minus x વર્ગ અને cos નું 1 થશે પણ ખાલી સૂત્રમાં શું આવશે માઈનસ શું આવશે માઈનસ બરાબર અહીંયા 1 upon વર્ગમૂળ 1 minus x અને અહીંયા minus 1 upon વર્ગમૂળ 1 minus x બંનેનો વિસ્તાર -1 to 1 અહીંયા પણ -1 to 1 tan નું હાલત સાબિત કર્યું 1 upon 1 plus x વર્ગ અહીંયા આવશે 8 બરોબર અહીંયા ફોર્મમાં એ જ વસ્તુ પણ ખાલી શું આવશે આગળ માઈનસ અને એનો પણ આવશે 8 બરાબર કોસેક ઇન્વર્સ થોડા ઓકવર્ડ છે એમને યાદ કરવા યાદ કરો ઓકવર્ડ એટલે કે વ્યવસ્થિત યાદ રાખવાના 1 upon x અને વર્ગમૂળમાં x વર્ગ -1 એનો વિસ્તાર કઈ રીતે આવશે બધું જ આવશે -∞ થી -1 યોગગણ 1 to ∞ એ બધી સંખ્યાઓ એનું ખાલી માઈનસ આવશે x વર્ગ -1 એનો પણ એ જ -∞ to 1 -1 અને યોગગણ 1 to ∞ બરાબર આ રીતે દરેક ત્રિકોણમિતિય પ્રતિનિધિઓના સૂત્રો તમારે યાદ રાખવાના છે સહેલા છે જો sin નું યાદ રાખજો આપોઆપ cos નું યાદ રહેશે tan નું યાદ રાખજો આપોઆપ cot નું યાદ રહેશે cosec નું યાદ રાખજો એટલે સેટનું 1 પ્લસ 1 માઈનસ 1 પ્લસ અને 1 માઈનસ બરાબર ચલો હવે આગળ દાખલા ગણીએ બે દાખલા ગણ્યા હવે ત્રીજાથી શરૂઆત કરીએ ax વર્ગ પ્લસ by વર્ગ cos અહીંયા પણ ગુણ વિધેય છે ચલો ડાયરેક્ટ વિકલન કરીએ પહેલા આનું વિકલન હું કરું તો a તો અચળ એજ ઇટ રહેશે ને 2x વર્ગનું વિકલન શું થશે 2x બરાબર પ્લસ સોરી x વર્ગનું વિકલન 2x હવે b y વર્ગ તો b તો એજ ઇટ ઇઝ y વર્ગ આ જુઓ સંયોજિત રીતે એટલે y વર્ગનું 2y into dy by dx is equal to cos y નું minus sin y into dy by dx ક્લિયર આટલા સુધી ચલો dy by dx વાળા બધો જોડે લાવીએ તો અહીંયા તો 2ax is equal to શું થશે minus sin y dy by dx અને આ પ્લસ છે તો આ બાજુ જશે તો minus 2by dy by dx ક્લિયર આટલા સુધી ચલો બંનેમાંથી આપણે dy by dx કોમન કાઢીએ તો શું આવશે minus sin y અને minus 2b શું થશે minus sin y અને minus 2b ક્લિયર સોરી અહીંયા ax જ છે વર્ગ નથી તો અહીંયા ax હોય તો ax નું વિકલન શું થાય ખાલી ax નું વિકલન તો બંધ થઈ જાય ને અચળ પદો એજ ઇટ રહેશે ભૂલ થઈ ગઈ રકમ બરાબર બધે એ આવશે હવે ચલો dy by dx ને હું કરતા બનાવું તો શું થાય આ બધું a ના ભાગાકારમાં આવી જાય પણ જો બંનેમાંથી માઈનસ કોમન લઈ લઉં તો અહીંયા માઈનસ આવી જાય નીચે શું આવશે sin y 2by sin y 2by ક્લિયર આટલા સુધી ચલો નેક્સ્ટ દાખલો ગણીએ ચોથા નંબરનો દાખલો છે sin વર્ગ y plus cos xy is equal to k એ અચળ છે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો cos xy નું વિકલન કરો એટલે પાછું ચલો શરૂઆત કરીએ 2 sin y ખાલી આ તો આપણે વર્ગનું વિકલન કર્યું 2 sin y હવે sin y નું વિકલન શું થશે cos y અને y નું વિકલન શું થાય dy by dx ગુણ વિધેય પ્લસ સંયોજક વિધેય ત્રણ વિધેયોનું સંયોજન કહેવાય અહીંયા એક તો બહુપદી વિધેય x વર્ગ એટલે એનું કર્યું આપણે 2x વિચારો છો x વર્ગ એટલે એનું કર્યું 2x હવે જે તમારો આ x એટલે કે sin y નું વિકલન કર્યું cos y અને આ y નું વિકલન કર્યું dy by dx ક્લિયર આટલા સુધી પ્લસ cos xy નું વિકલન શું થાય માઈનસ sin x આપણે વિધેયનું વિકલન કર્યું હવે કોનું વિકલન કરવું પડશે આપણે xy કોનું વિકલન કરવું પડશે xy પણ xy નું વિકલન કયા નિયમ પ્રમાણે થશે ગુણાકારના નિયમ પ્રમાણે કરીએ તો x as it is અને y નું વિકલન થાય dy by dx plus y as it is અને x નું વિકલન શું થશે 1 is equal to 0 કારણ કે k નું વિકલન તો શું થઈ જાય 0 થઈ જાય બરાબર આટલા સુધી ચલો હવે અહીંયા જો 2 sin y cos y એટલે શું થાય
sin 2y dy by dx। હવે જો આ માઈનસ ની અંદર ગુણી નાખો તો માઈનસ x into sin xy dy by dx। અહીંયા થશે માઈનસ y sin xy is equal to 0। માઈનસ y sin xy is equal to 0 બરાબર। તો આ બંને માટે dy by dx કોમન કાઢો। dy by dx અંદર શું હશે sin 2y minus x into sin xy એટલું બરાબર ને પીરિયડાઇઝેશન y into sin xy બરાબર। હવે ચલો dy by dx ને કરતા બનાવો તો શું થાય y into sin xy ભાગ્યા sin 2y minus x into sin xy બરાબર। આવું સૂત્ર મળશે દાખલાનો જવાબ મળશે તમને। બધા નિયમો યાદ રાખવા પડશે તમારે। વિધેયો ત્રિકોણમિતિય વિધેયના પ્રતિવિધેયના સૂત્રો યાદ રાખવા પડશે। સંયોજિત વિધેય ગુણાકારનો નિયમ ભાગાકારનો નિયમ આ બધું જ યાદ રાખવું પડશે બરાબર। તો દાખલા સરળ લાગશે। ચલો નેક્સ્ટ દાખલો ગણીએ 5.3 નો 9મો દાખલો। એમાં પણ dy by dx મેળવવાનું છે। તમને આપેલું છે y sin inverse 2x upon 1 plus x વર્ગ શરત છે -1 x plus 1 બરાબર। અહીંયા શરત તમારે જે ત્રિકોણમિતિય પ્રતિવિધિમાં કરતા હતા ને એવું સાબિત કરવી પડશે। જ્યારે આ પ્રકારના દાખલા હોય એટલે આપણે ધારવું પડે। તમે જુઓ આ કેવું સૂત્ર છે 2x upon 1 plus x વર્ગ। જો x એટલે tan θ હોય તો 2 tan θ upon 1 plus tan square θ શું સૂત્ર બનો sin 2θ અને sin ઇન્વર્સ sin 2θ એટલે તો તમને પછી જવાબ મળી જાય આગળ। તો આપણે ધારીશું શું x is equal to tan θ ધારતા તો θ is equal to કેટલું થાય tan ઇન્વર્સ x। ચલો કિંમત મૂકી તો y is equal to sin ઇન્વર્સ 2 tan θ upon 1 plus tan square θ। તો y is equal to જુઓ વળી સૂત્રો આયા કોનું સૂત્ર છે આ sin 2θ નું। પણ અહીંયા તમે 2θ ડાયરેક્ટ જવાબ લખો એના પહેલા તમારે શરત ચકાસવી પડશે। આપણને શરત શું આપે છે -1 less x less 1। તો તમને ખબર છે કે અહીંયા x ની જગ્યાએ તમારે લાવવાના છે tan θ। તો અહીંયા tan માં -1 કિંમત કોની હોય તો -tan π/4 અહીંયા થશે tan θ અને અહીંયા શું થશે tan π/4। ચલો tan કેન્સલ બધેથી કરી દો તો -π/4 θ અને અહીંયા π/4 તમારે 2θ લાવવાના છે તો 2 વડે ગુણીએ તો શું થાય -π/2 2θ અને π/, મળી ગયું વિસ્તાર -π/2 થી π/2 ની વચ્ચે। એનો મતલબ કે તમે y is equal to sin inverse sin 2θ નો આન્સર શું લખી શકો 2θ એટલે કે 2 tan inverse x। હવે આપણે બધું અહીંયા વિકલન કરીએ dy by dx is equal to 2 upon 1 plus x વર્ગ। કેમ આવું લખ્યું હાલ જ મેં તમને કીધું કે tan inverse x નું વિકલન શું થાય 1 upon 1 plus x વર્ગ 2 તો હતા જ એટલે 2 upon 1 plus x વર્ગ। ક્લિયર એટલા સુધી? આ રીતે આપણે દરેક દાખલાને ગણીશું। અહીંયા શરત ઇમ્પોર્ટન્ટ છે સાબિત કરી દેવાની શરતને પણ। ચલો 10મા નંબરનો દાખલો છે y is equal to tan inverse 3x minus x का वर्ग 1 minus 3x वर्ग minus 1 upon root 3 less x less 1 upon root 3 બરાબર। આવી શરત આપેલી છે। જુઓ હવે આ tan ઇન્વર્સ છે ને આ તો કોનું સૂત્ર દેખાય છે તમને tan 3θ નું। એનો મતલબ કે અહીંયા પણ x બરાબર તમારે કેટલા લેવાના છે tan θ બરાબર। તો θ is equal to કેટલા થાય tan ઇન્વર્સ x। ચલો કિંમત મૂકીએ y is equal to tan inverse 3 tan theta minus tan cube theta ભાગ્યા 1 minus 3 tan square theta। તો આ તો કોનું સૂત્ર છે tan 3 theta નું બરાબર। પણ તમે ડાયરેક્ટલી 3 theta મૂકો એના પહેલા આપણે શરત વિચારીશું। હવે -√3 x less 1 upon √3 હવે -1 upon √3 એટલે કોની કિંમત હશે -tan π/6 less
tan theta less than pi by 6 બરોબર 1/√3 કોની કિંમત છે tan pi by 6 ની ચલો હવે બધાનું tan કેન્સલ તો -pi by 6 લેસ થીટા અને pi by 6 તમારે લાવવાના છે 3 થીટા તો 3 વડે ગુણો તો શું થઈ જાય -pi by 2 3 થીટા અને pi by 2 બરાબર તો તેનો વિસ્તાર અમને મળી ગયો તો ડાયરેક્ટલી આપણે શું લખી શકીએ y tan ઇન્વર્સ tan 3 theta તો અહીંયા શું આવશે y 3 theta is equal to 3 tan inverse x તો 3/1 plus x1 શું આન્સર મળે તમને dy by dx નો 3/1 plus x1 ડાયરેક્ટલી tan inverse x નું આપણે વિકલન તો જાણીએ છીએ સાબિત કરવાની કોઈ જરૂર નથી ક્લિયર આટલા સુધી ચલો નેક્સ્ટ આપણે ભણીએ y equal to sin inverse 1 minus x1 1 plus x1 0 less x less 1 બરાબર તો અહીંયા આપણે શું કરીશું કોનું સૂત્ર તમને અહીંયા દેખાય છે બોલો કરો કે અહીંયા 1 minus x1 upon 1 plus x1 જો tan theta તમે મૂકો તો 1 minus tan square theta upon 1 plus tan square theta કોનું સૂત્ર થઈ જાય તો cos 2 theta નું તો અહીંયા તો sin છે અને અંદર cos 2 theta માં છે તો એનો આપણે એક વિચારીશું પણ આપણે અહીંયા લઈએ x is equal to tan theta તો theta is equal to કેટલા થશે tan inverse x બરાબર ચલો કિંમત મૂકીએ y is equal to sin inverse 1 minus tan square theta upon 1 plus tan square theta तो કોનું સૂત્ર થઈ ગયું તો sin inverse cos 2 theta તો cos 2 theta ને જો આ રીતે લખું sin pi by 2 minus 2 theta pi by 2 minus પહેલું ચરણ પહેલા ચરણમાં cos ધન હોય એટલે ડાયરેક્ટલી શું લખી શકાય cos 2 theta લખાય કે ના તો pi by 2 એટલે વિધેય બદલાઈ જાય હવે આપણે શરતની વાત કરીએ 0 less than x less than 1 ચલો 10 માં 0 કિંમત કોની હોય 10 માં 0 કિંમત કોની થશે tan 0 કોની થશે tan 0 less than tan theta less than tan pi by 4 0 less than theta less than pi by 4 બરાબર અહીંયા તમારે જોઈએ છે -2 theta તો -2 વડે ગુણો એટલે બધું બદલાઈ જશે તો અહીંયા શું થશે -pi by 2 less than 2 theta અને less than -2 theta અને less than 0 હવે તમારે જોઈએ છે -pi by 2 કે pi by 2 વડે બાદ કરવાનું અહીંયાથી તમારે શું ઉમેરવાના છે આગળ pi by 2 -2 theta તો આવી છે અને અહીંયા pi by 2 હું લખું તો pi by 2 pi by 2 0 થઈ જાય અહીંયા શું આવશે pi by 2 -2 theta અને અહીંયા શું આવશે pi by 2 0 થી pi by 2 બરાબર તો અહીંયા શું લખીશું આપણે y is equal to tan inverse sin inverse sin pi by 2 minus 2 theta એટલે શું આવશે અહીંયા pi by 2 minus 2 theta તો pi by 2 અને વિકલન કરું dy by dx તો pi by 2 નું વિકલન તો 0 થઈ જાય અચળ છે એટલે અને અહીંયા શું આવશે -2 અને theta નું સોરી અહીંયા પહેલા કિંમત મૂકી દઈએ pi by 2 minus 2 tan inverse x તો અહીંયા dy by dx is equal to pi by 2 નું વિકલન 0 અને અહીંયા શું આવશે -2/1 plus x1 આ આગળ માઈનસ છે એટલે જવાબ શું મળશે તમને -2/1 plus x1 ક્લિયર આટલા સુધી ચલો હવે આગળ આપણે જોઈએ દાખલા નંબર 12 y is equal to sin inverse 2x root in 1 minus x1 minus 1/√2x બરાબર root 2 બરાબર અહીંયા જુઓ તમે
x ની જગ્યાએ અહીંયા હું sin લખું, x ની જગ્યાએ લખું sin θ, તો 1 sin वर्ग એટલે cos वर्ग θ, cos वर्ग θ અને વર્ગમૂળ બંને કેન્સલ, cos θ વચ્ચે અહીંયા sin θ મૂકું તો sin 2θ નું સૂત્ર બની જાય. અને અહીંયા જોઈએ છે તમારે sin 2θ, તો આપણે અહીંયા શું ધારીશું x બરાબર sin θ, તો θ બરાબર sin ઇન્વર્સ x. ચલો કિંમત મૂકીએ, sin ઇન્વર્સ 2 sin θ 1 sin વર્ગ θ. ચલો 1 sin વર્ગ θ એટલે શું થઈ જાય cos વર્ગ θ અને વર્ગ કેન્સલ એટલે cos θ બનશે, તો sin ઇન્વર્સ અને અહીંયા શું આવશે sin 2θ. પણ એના પહેલા આપણે શરત વિશે વિચાર કરીએ, -1/2x અને 1/2 sin માં કિંમત કોની આવશે -sin π/4 લેસ sin θ લેસ sin π/4 બરાબર. તો અહીંયા શું થશે -π/4 લેસ ધેન θ અને લેસ ધેન π/4. જોઈએ છે 2θ તો -π/2 લેસ ધેન 2θ અને π/2. બરાબર મિત્ર તમને. ચલો અહીંયા શું આવશે તો y sin ઇન્વર્સ sin 2θ શું લખી શકાય 2θ અને એનું શું આવશે sin ઇન્વર્સ x. ચલો વિકલન કરીએ તો 2 અને sin ઇન્વર્સ x નું વિકલન થાય વર્ગમૂળમાં 1 x વર્ગ. શું વિકલન થશે અને વર્ગમૂળમાં 1 x. અહીંયા તમને sin ઇન્વર્સ ની જગ્યાએ cos ઇન્વર્સ આપ્યા હોય એ દાખલો દરેકે જાતે ગણવાનો છે કે y cos ઇન્વર્સ અને વર્ગમૂળમાં 2x √1 x વર્ગ. એનું તમારે x ની સાપેક્ષે વિકલન કરવાનું છે, એ દરેકે હોમવર્કમાં ગણવાનો છે. બરાબર. તો શું ધારશો તમે દાખલાનો મળેલો એ 13મા નંબરનો y sec inverse 1/2x વર્ગ -1 0 less x base 1/√2 એવું તમને આપેલું છે. તો હવે અહીંયા જુઓ શું ધારશો તમે sec inverse છે અને x વર્ગ છે, તો શું ધારી શકાય વિચારો કે x ની જગ્યાએ cos θ મૂકું તો 2 cos વર્ગ θ -1 કોનું સૂત્ર થાય જો કોણ સૂત્ર થશે cos 2θ નું ઉપર એટલે sec 2θ મળી ગયા ને તમને. તો અહીંયા શું લખીશું y cos θ સોરી x cos θ તો θ cos inverse x θ cos inverse x. તો અહીંયા શું થશે y sec inverse 1/2 cos વર્ગ θ -1. તો sec inverse 1/2 આ તો કોનું સૂત્ર થયું cos 2θ, તો sec inverse અહીંયા મળશે sec 2θ. પણ એના પહેલા આપણે બે વિશે વિચારીએ 0 less x less 1/√2. તો અહીંયા જુઓ cos માં 0 કિંમત કોની થશે તો cos π/2. કોની કિંમત થાય cos π/2 less than cos θ less than cos π/4. તો શું મળશે અહીંયા π/2 less than θ less than π/4. હવે આને આ રીતે લખીએ આપણે π/4 less than θ less than π/2. કેમ આ રીતે લખીશું કારણ કે પ્રથમ ચરણની અંદર એનો મતલબ તમને ખબર પડી ગયું કે આ પ્રથમ ચરણમાં છે θ. તો પ્રથમ ચરણમાં cos કેવું વિધેય છે ઘટતું વિધેય છે. પ્રથમ ચરણમાં cos કેવું વિધેય છે ઘટતું વિધેય છે. આપણે એને આ રીતે લખીશું π/4 less than θ less than π/2 ઘટે જાય છે ધીમે ધીમે. બરોબર. તો અહીંયા શું થશે ચલો આપણે 2θ જોઈએ છે તો π/2 less than 2θ less than π. બરોબર. આ રીતે તમને મળે. તો હવે આપણે કિંમત મૂકી લઈએ. શું થશે y sec inverse sec 2θ. તો અહીંયા શું થશે y 2θ એટલે કે 2 cos inverse x. તો dy/dx શું થાય -2/1 x. કારણ કે cos inverse નું વિકલન શું છે -1/1 x2. ક્લિયર આટલા સુધી દરેકને બરાબર ખબર પડી ગઈ. દરેક દાખલામાં થોડી પ્રેક્ટિસ કરજો, અસાઇનમેન્ટ આવી છે એની એટલે વધારે ખ્યાલ આવી જશે તમને. આ
આજનું લેક્ચર આપણે આટલા સુધી રાખીશું અને નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ વિભાગ વિશે આપણે ભણીશું. થેન્ક યુ.